ટીઆરપી ગેમ ઝોનના સંચાલક પાસેથી 1.5 લાખ લઈ ભાજપ કોર્પોરેટરે ડિમોલિશન અટકાવ્યાના અહેવાલથી હડકંપ. ડિમોલિશન અટકાવવા કોઈ ભલામણ ન કર્યાનો કોર્પોરેટર નીતિન રામાણીનો દાવો. પાવર ગ્રીડ વીજ લાઇનને લઈ સુરત કામરેજના વલથાણમાં ખેડૂતોનો વિરોધ. 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો કલેક્ટર કચેરીએ થયા એકઠા. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. 10 જૂનથી મુંબઈથી આગળ વધશે ચોમાસું. 15 જૂને થશે વાવણી લાયક વરસાદ. દીવ દમણ બેઠકથી અપક્ષ સાંસદ ઉમેશ પટેલનો દીવમાં રોડ શો. અપક્ષ તરીકે વિજેતા બનાવવા બદલ જનતાનો માન્યો આભાર. રાહુલ ગાંધી નેતા વિપક્ષ બને તેવી કોંગ્રેસમાં ચર્ચા થઈ રહી હોવાનો સૂત્રોનો દાવો. કેરળની વાયનાડ બેઠક છોડી રાયબરેલી બેઠકથી જઈ શકે છે લોકસભા. દિલ્હીમાં જળ સંકટ પર હિમાચલ પ્રદેશને કાલથી 137 ક્યુસેક પાણી છોડવા સુપ્રીમ કોર્ટનો આદેશ. સોમવારે હાથ ધરાશે સુનાવણી.